મણકો 9 મનની સ્થિરતા અને ચિત્તની શુદ્ધતાથી જ શાંતિ પ્રાપ્ત થાય છે. મન અસ્થિર હોય, ચિત્ત અશુદ્ધ હોય અને આવી ભીતરની સ્થિતિ હોય અને એવી સ્થિતિમાં તમે કોઈ પણ મંત્ર જાપ કરો, કોઈ પણ સાધનામાં બેસો, કોઈ પણ ધ્યાનમાં બેસો, ગમે તે કરો તો પણ તમારી પ્રગતિ થતી જ નથી. કેમ કે ચિત્ત કચરાવાળું છે અને મન કચરાવાળું છે. કોઈ પણ સાધના પહેલા, કોઈ પણ ધ્યાન પહેલા, કોઈ પણ આધ્યાત્મિક સાધનામાં બેસતા પહેલા તમારું ચિત્ત અને તમારું મન શુદ્ધ હોવું જોઈએ. મન સ્થિર હોવું જોઈએ અને ચિત્ત શુદ્ધ હોવું જોઈએ. તો જ એ ધ્યાન, એ સાધનાનું ફળ તમને પ્રાપ્ત થાય છે. માટે આધ્યાત્મિક માર્ગમાં આવો એટલે પહેલું કાર્ય એ જ મન સ્થિર કેવી રીતે થાય એ જાણી લો અને ચિત્તનું શુદ્ધિકરણ કરી લો. ચિત્તમાંથી કચરો કાઢી દો. જો આ બે થઈ જશે તો સાધનામાં બેસશો ને થોડો સમય તો પણ એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ જશે. પેલી એક વાર્તા છે ને કે એક મહાપુરુષ હતા, એમના સાનિધ્યમાં એક મહિલા આવી અને કીધું કે તમે મને આત્મજ્ઞાન આપો. મહાપુરુષે કીધું તું ખીર બનાવી લાય. એ મહિલા ખીર બનાવીને લાવી અને મહાપુરુષે કીધું કે એ ખીરને આ છાણ ભરેલા કમંડરમાં વેડી દે. મહિલાએ કીધું ના, મેં કેટલી મહેનતથી બનાવી છે, હું કેવી રીતે વેડી દઉં? એટલે એ મહાપુરુષે મહિલાને કહે છે તો એવી રીતે પણ તારું ચિત્ત આવું ગંદુ છે, અશુદ્ધ છે, તો એમાં હું આ આત્મજ્ઞાન કેવી રીતે આપું? પહેલા જા તારું ચિત્ત ચોખ્ખું કર, તારું ચિત્ત શુદ્ધ કર, પછી આ આત્મજ્ઞાન તને આપું. બરાબર? એટલે પહેલા ચિત્તરૂપી કમંડળ ચોખ્ખું કરો, પછી આ માર્ગે બેસો, પ્રગતિ કરો, તો અવશ્ય આગળ વધશો.